મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે અમૂલ ડેરીમાં જે ભરતી આવી છે એના વિશે। તો મિત્રો વિડીયોમાં આપણે સંપૂર્ણ જોશું કે આ જે ભરતી છે એમાં કેટલી જગ્યા છે, કેટલા પદો છે અને જે આ 12,500 કરતાં પણ જે વધારે જગ્યાની ભરતી આવી છે તો એ માટેની પાત્રતા કઈ છે તેમજ અરજી કઈ રીતે કરવાની રહેશે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરશું। હવે વાત કરીએ અમૂલ ડેરીની, તો અમૂલ એ ભારતની અગ્રણી ડેરી છે કે જે સહકારી સંસ્થા 2025 માટે 12,500થી વધારે પદોની નવી જગ્યા લઈને આવી છે। હવે મિત્રો આ જે તક છે એ ખૂબ જ સારી છે, જેમાં ભારતની સૌથી ખ્યાતનામ પ્રખ્યાત ડેરી બ્રાન્ડ સાથે કારકિર્દી બનાવવા જે ઈચ્છે છે તેમણે આ સંપૂર્ણ વિડીયો જોજો, જેથી કરીને એમાં ભરતી વિશેની તમામ માહિતી આ વિડીયોમાં આપેલ છે। તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો। અમૂલ ડેરીની વાત કરીએ મિત્રો, તો અમૂલ ડેરી એ ગુજરાતના આણંદમાં સ્થિત 1946માં સ્થપાયેલી ભારતની અગ્રણી ડેરી સહકારી સંસ્થા છે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા સંચાલિત અમૂલ લાખો ખેડૂતોની માલિકીની સંસ્થા છે, જેનો સહકારી મોડેલ ખેડૂતોને વાજબી નફો અને ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા ડેરી ઉત્પાદનો જેમ કે દૂધ, ઘી, બટર, ચીઝ, આઈસ્ક્રીમ અને અન્ય ખાદ્ય ઉત્પાદનો પૂરા પાડે છે। અમૂલની સફળતા તેની નવીનતા, ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા અને ખેડૂતોના સશક્તિકરણમાં રહેલી છે। આ જે ભરતી થવાની છે એના દ્વારા અમૂલ ભારતભરમાં વિવિધ યુવા પ્રતિભાઓને જોડવા માગે છે। જે આ હાલ ભરતી ચાલી રહી છે અમૂલ ડેરીમાં એ ખૂબ જ સારી ભરતી છે અને એનો લાભ ઉઠાવવો જ જોઈએ। તો એના વિશે તમે કઈ રીતે એપ્લાય કરી શકો, એની જે યોગ્યતા કઈ છે, પાત્રતા કઈ છે, ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે કે ઓફલાઈન અને જગ્યા કેટલી છે, તો એની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપીશું। તો મિત્રો અમારા વિડીયો જો ગમે તો તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। જે સંસ્થાનું નામ છે તે અમૂલ ડેરી, એની જે સ્થાપના છે તે 1946માં થઈ છે। ત્યારબાદ એનું જે મુખ્ય મથક છે એ ગુજરાત રાજ્યમાં આણંદ જિલ્લામાં આવેલી છે ડેરી, અને એનું જે ઉત્પાદન છે તો કે દૂધ, ઘી, બટર, ચીઝ, આઈસ્ક્રીમ, પનીર અને વગેરે ઉત્પાદન કરે છે। હવે જે પદો માટે ભરતી છે તો કે એની જે જગ્યા છે તે 12,500 કરતાં પણ વધારે છે, અને અરજી કઈ રીતે કરવાની રહેશે તો કે ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે। એમાં કોઈ પણ પ્રકારની ફીનો સમાવેશ નથી થતો કે ફી કોઈ પણ પ્રકારની નહીં લેવાની। વાત કરીએ તો કે 18થી 42 વર્ષની ઉંમર સુધીના એપ્લાય કરી શકે છે। અને ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે ધોરણ 10, 12, સ્નાતક કે અનુસ્નાતક એની ક્વોલિફિકેશન છે। અને અરજી ફીની વાત કરીએ તો અરજી ફી 0 છે। ત્યારબાદ અરજી મોડ તો કે એ ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે, તો કે ફક્ત અને ફક્ત ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે। પાત્રતા તો કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ, સ્ત્રી કે પુરુષ બંને એપ્લાય કરી શકે છે, અને અરજી કરવાની છેલ્લી તારીખ ટૂંક સમયમાં જ જાહેર થશે। કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે શૈક્ષણિક પ્રમાણપત્ર એટલે કે તમે જે ડિગ્રી લીધી હોય તેના પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, બાયોડેટા, કવર લેટર, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર તેમજ તમે જે સંસ્થામાં કામ કરતા હોય એ અંગેનું એક પ્રમાણપત્ર હોવું જરૂરી છે। ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે તો કે નીચેના તબક્કાઓ પ્રમાણે થશે। સૌપ્રથમ તો ઓનલાઈન અરજીઓ એકત્રિત કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવશે। ત્યાર પછી તેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને અંતિમ પસંદગી એટલે કે ઉમેદવારને ફોન અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે, અને ત્યારબાદ જે તમે ડોક્યુમેન્ટ જોડાયેલા હશે એ ડોક્યુમેન્ટની ચકાસણી કરશે। ત્યારબાદ મિત્રો તમે આ પ્રક્રિયા છે અરજી પ્રક્રિયા કેવી રીતે કરી શકો તો સૌ પ્રથમ અમૂલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। સત્તાવાર વેબસાઇટનું નામ છે careers.amul.com। ત્યારબાદ નોંધણી કરો એટલે કે તમારું જે પર્સનલ ઇન્ફોર્મેશન હોય એ દાખલ કરી નોંધણી કરો। ત્યારબાદ લોગિન અને પાસવર્ડ મેળવો એટલે કે નોંધણી પછી તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પાસવર્ડ મળશે, અને ત્યારબાદ અરજી ફોર્મ ભરો એટલે કે લોગિન કરીને અરજી ફોર્મમાં તમે વ્યક્તિગત, શૈક્ષણિક અને અનુભવની વિગતો ભરી શકો। ત્યાર પછી દસ્તાવેજ અપલોડ કરો એટલે કે તમે જે ડોક્યુમેન્ટ હોય એ સ્કેન કરેલી નકલો અપલોડ કરો। ફોર્મ સબમિટ કરો પછી ત્યારબાદ તમે એક વખત ફોર્મ ચેક કરો કે તમે જે ફોર્મ ભરેલું છે એ બરાબર જ છે, અને પછી સબમિટ બટન પર ક્લિક કરો। અને ત્યારબાદ SMS દ્વારા તમને એક SMS આવશે અથવા તો ઈમેલ આવશે, જેના દ્વારા તમે ફોર્મ ભરેલું છે એનો એક મેઇલ આવશે।